જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મિત્રો, શ્રીનાથજી ગૌશાળા માનપુરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગૌશાળાની મુલાકાત લેવાની છે. ગૌશાળામાં 2-3 બીમાર ગાયો પણ અત્યારે આવેલી છે, તો એનું આપણે તમને જણાવીએ કે કઈ રીતે બીમાર પડી અને શું શું સારવાર અત્યારે ચાલુ છે. તો આપણી સાથે સ્મિતભાઈ છે, તો સ્મિતભાઈ આપને જણાવશે કે આ ગાય કઈ રીતે આવી અને શું શું સારવાર અત્યારે ચાલુ છે. આ ગા આપણે માલણકા અહીંથી 7 કિલોમીટર ગામ છે, ત્યાં એક્સિડન્ટ થયું. દિવાળીનો તહેવાર હતો, બધા સાસણ જવા માટે ફોર વ્હીલું બહુ આ રોડ ઉપર ફોર વ્હીલર વાહન અવર જવર હોય, અને એમાં વાહન વાળા હવે એક્સિડન્ટ કરીને રાતના 9 વાગ્યાના સમયે પછી અમે ત્યાંથી લેતા આવ્યા ગાને. અને ગાને અત્યારે આ પગ ને બધું ફેલ છે, ઊભી થઈ શકતી છે નહીં, આગલા પગે ઊભી થાય છે એવું છે. બીજી કઈ આપણે આ ગાય? બીજી આ ગા એક્સિડન્ટ થઈ ગયેલી આવેલી, અને આગળનો પગ ભાંગી ગયો છે, ઊભી થઈ શકતી નથી, અને આવી રીતે હુતા હુતા વિહાણી. અને ઓલું નાનું વાછડો છે એને બચ્ચાનો જન્મ આપ્યો હુતા હુતા, અને એ વાછડો આજે 10 દિવસનો થઈ ગયો છે. બીજી ગા દૂધ પાઈ એને ઉજેરીએ છીએ, અને વાછડો અત્યારે હેલ્ધી છે, એને કઈ વાંધો છે નહીં. અને ગાની સેવા કરીએ છીએ. આજે 15 દિવસ જેવું થઈ ગયું છે, ઊભી થઈ નથી, અને એને બેઠા બેઠા ખાવા દઈએ, પડખું ફેરવીએ, પાણી પાઈએ, એવું કરીએ છીએ. અને ઊભી થાય એવી કોઈ હાલત છે નહીં, સારવાર ચાલુ છે. અને પછી તો આના વાછડાને દૂધ કઈ રીતે તમે પીવડાવો? બીજી આ બધા વાછડું છે એ બધા મા બાપ વગરના જ છે, આની કોઈની માયું છે નહીં. બે વાછડુની માં છે, એની ઉપરથી આ બધાને ઉજેરા. અને 3 કૂતરા છે આપણી પાસે, 3 ડોગ આવેલ છે બીમારી, 3 ડોગને દૂધ પાઈએ. આ બધા વાછડું 5-6 વાછડું છે, બધા વાછડું એમાંથી દૂધ પાઈએ, અને ઈ ગાનું દૂધમાં આ બધાને ઉજેરીએ. અને આ ગાને તો આવી ત્યારથી આમાં કઈ દૂધ કે કઈ ઊભી ખાતી પીતી નથી, ઊભી થતી નથી, એટલે આમાં કઈ દૂધ તો આવે નહીં. તો હવે મિત્રો, આપણે આ 2 ગાયની આપણે સારવાર ચાલુ છે, ને અત્યારે આપણે હાલમાં અહીંયા ડોગ પણ છે કે જે રખડતા હોય અને પગ ભાંગી ગયા હોય, એક્સિડન્ટ થયું હોય, એ પણ તમને બતાવીએ. ચાલો. અત્યારે અહીંયા સ્પેશિયલ આ ડોગ માટે જ આ રૂમ બનાવ્યો છે, કે અહીંયા જે પણ બીમાર ડોગ આવે એને બીમાર ડોગને અહીંયા જ રાખવાના, એટલે જેથી કરીને ગાયોને પરેશાન ન કરે. તો સ્મિતભાઈ, આ ડોગને શું પ્રોબ્લેમ હતો? આ એક્સિડન્ટ થઈ ગયું છે, આને 4 વ્હીલ માથે હાલી ગયું, અને આને એક પગ કપાઈ ગયો છે, અને એક પગ ભાંગી ગયો છે. પાછળના 2 પગ ફેલ છે, એક પગ કપાઈ ગયો અને એક પગ ભાંગી ગયો. અત્યારે આગળના 2 પગે ખાલી હાલે છે, એટલે આમ હાલી શકે કમ્પ્લીટ? આ 2 પગે કમ્પ્લીટ હાલી શકે છે. એના માટે હવે સાયકલ બનાવવાની છે, એટલે વાહે સાયકલ 2 વ્હીલ વાળી ફિટ થઈ જાય એટલે એને હાલવું આસાન થઈ જાય. અત્યારે થોડીક મુશ્કેલી પડે. પછી એક આ સ્ટ્રીટ ડોગ છે, એને પાછળના 2 પગ ફેલ છે, એને પેરાલાઇઝ થઈ ગયું છે, એને એ પગ હાવ ખોટા જ પડી ગયા છે, અને આગળના 2 પગ કમ્પ્લીટ છે. એટલે ખાવા પીવામાં આપણે એને 2 ટાઈમ દૂધ ને રોટલી આપીએ ચોરીને, ખાઈ પી લઈએ, કઈ પ્રોબ્લેમ છે નહીં. પણ પ્રોબ્લેમમાં એક હવે આ 2 માટે સાયકલ બનાવવાની છે. સાયકલ 2 માટે બની જાય એટલે કઈ પ્રોબ્લેમ આવશે નહીં. બસ હાલજો. આમ ઢેહડાઈ હાલતું હોય છે ને? આ પાછળના પગે ઢેહડાઈ હાલી શકતું નથી. જો મિત્રો, આની અત્યારે આ રીતની હાલત છે. તો મિત્રો, આ રીતની શ્રીનાથજી ગૌશાળા માનપુરમાં આ રીતની સેવા થઈ રહી છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું એક નવા વિડીયોની અંદર.